બધાને આવું છે किसको बधाने आવું છે આ લોકો જે જાહેરનામા આવેદનપત્ર ફક્ત 5 લોકો આવે એ કહ્યું એ જ કહ્યું છે પણ એ લોકોનો આગ્રહ એવો છે કે બધાને અમારે આવું છે બધા કેવી રીતે આપશે કે જગ્યાએ નથી અહીંયા 6-7 જણ છે ને કેવું એમના ડિસાઈડ નથી થતું કોણ આપશે તો એક કામ કરો તો બોલો નીચે ચलेगा नीचे को जाके लेते हो जितने लोगों को देना है ભલે બે વધારે આવે એ લોકો શિક્ષકોની સાથે આવું છે એ લોકો ચાલશે પીડિતોને ખાલી અંદર લાવો 10 જ જણા છે એ લોકો ફક્ત 5 લોકો જ આવશે 5 लोग शाखा अधिकारी आगे अगर उनका डिसाइड नहीं होता तो पहले वो मीटिंग कर लेते हैं प्लीज गेट बंद कर दीजिए आप बैठ जाइए बेन તમે બેસી જાઓ બંને यहाँ બેસી જાઓ બેન તમે बताइए क्या बोलना है બેન અમે વિદ્યાર્થીના પ્રતિનિધિત્વ તરીકે અને આ શિક્ષકોના પ્રતિનિધિત્વ તરીકે તમારી પાસે આવ્યા છીએ આથી થોડા સમય પહેલા એસએફ હાઈસ્કૂલ જે છે એસએફ હાઈસ્કૂલની અંદર આ શિક્ષકો પાસે લાંચ માંગવામાં આવી હતી અને નગરપાલિકામાં બોલાવીને લાંચ માંગવામાં આવી હતી આજ દિન સુધી તેમાં તપાસના આદેશ નથી આપવામાં આવ્યા એટલે સામાન્ય તપાસના આદેશ નથી આપવામાં આવ્યા બીજી વાત કે જે પ્રતિનિધિઓ હતા એટલે કે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી નગરપાલિકાના જે પ્રતિનિધિઓ હતા એને એવું કીધું કે ભાઈ વિકાસ માટેનો ફાળો માંગવામાં આવ્યો હતો તો અત્યાર સુધી કેટલી જગ્યાએ નગરપાલિકાએ વિકાસ માટેનો ફાળો એ શિક્ષકો પાસેથી માંગ્યો એનો પણ અમારે જવાબ જોઈએ છે બીજી વાત કે એવું કીધું કે ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે તમારે કશું કંઈક આપવું જોઈએ ભૂતકાળના જે શિક્ષકો હતા એને 40 થી 45 લાખ રૂપિયા આપ્યા હતા તો અમારે એ પણ જાણવું છે કે 40 થી 45 લાખ રૂપિયા કોની પાસેથી લેવામાં આવ્યા અને ફૂલ નહીં તો ફૂલની પાકડી એટલે ફૂલની પાકડી લાખો રૂપિયાની થઈ ગઈ છે શા માટે આ શિક્ષકો પાસેથી લાંચ માંગવામાં આવે આ બધા જ એજ્યુકેટેડ છે ટેટ ટાટ જેવી પરીક્ષાઓ પાસ કરીને આવ્યા છે કેપેબલ છે અને જેટલી પણ કોમ્પિટિટિવ એક્ઝામ આવે એમાં ફૂલફિલ થતા હોય છે તો આ લોકો પાસેથી લાંચ માંગવી એ કેટલું ઉચિત અને અત્યારે ક્યાંક ને ક્યાંક મુદ્દો ભટકાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અમે મુદ્દા ઉપર વાત કરવા માટે આવ્યા છીએ જે રેકોર્ડિંગ છે 45 મિનિટ 50 મિનિટ એ રેકોર્ડિંગ ઉપર ચર્ચા થવી જોઈએ જો રેકોર્ડિંગની જરૂર પડે તો અમે રેકોર્ડિંગ પણ આપવા તૈયાર છીએ તેની સાથે સાથે અને એપ્લિકેશનમાં મૂકવા માટે જો તમારે અમારી પાસેથી ફોન જોઈએ તો ફોન આપવા માટે પણ તૈયાર છીએ એવું આ શિક્ષકોને કહેવામાં આવે છે કે અમે જે કહીએ એ નિવેદન લખાવવાનું તો એ કઈ રીતે પોસિબલ છે કારણ કે શિક્ષકો જે પોતાની નિવેદના છે પોતાની આપીથી પોતાની જાતે જ કહેવાના છે તો એને પ્રેશરાઇઝ કરવામાં આવે છે કે ભાઈ તમે અમે કઈ પ્રકારે નિવેદન લખાવો તો આ કેટલું યોગ્ય એઝ એ કલેક્ટર તરીકે તમારે આ જિલ્લાની જે જવાબદારી છે તો તેમાં જિલ્લાની નીચે જે જિલ્લા શિક્ષણ અધિકારી છે એ જિલ્લા શિક્ષણ અધિકારીએ શું પગલાં લીધા એ પણ બેન તમે તપાસો કારણ કે હજી સુધી આ શિક્ષકો છે કેટલા નિવેદન લેવામાં આવ્યા તમારા શિક્ષકો પાસેથી ટોટલ 4 કે 5 નિવેદન લેવામાં આવ્યા છે ટોટલ 8 શિક્ષકો છે હજી સુધી બધાના નિવેદન લેવામાં આવ્યા છે 9 શિક્ષકો બીજી વાત કે અમને એવું કહેવામાં આવ્યું છે સાંભળ્યું છે સાચું ખોટું નથી ખબર તપાસ કમિટીની કોઈ રચના કરવામાં આવી છે કે તમે તમારા આવેદન આપી દો તપાસ કરીને તમને જણાવી દેવી શું થયું છે તે સરકારી જવાબ છે અમે ખરેખર તમે તમારા નિવેદન આપી દો તમારા જે રજૂઆત છે આપી દો અમે જોઈ લઈએ શું કરી શકાય અને જે તપાસ કરવાની હોય આ તપાસ પણ કરાવી તપાસના નામે છેલ્લા 10 દિવસથી તરકટ ચાલે છે નાટક ચાલે છે તપાસના નામે કશું થતું નથી બેન તપાસ કરાવી લઈએ બેન તપાસના નામે નાટક થઈ છે તપાસના નામે તરકટ થઈ છે તપાસ થતી નથી ત્યાં માટે અમે કહીએ છીએ કે તપાસ કરવા માટે તમે એફઆઈઆર તમારા નિવેદન આપો અમે તપાસ
તપાસ કરાવીને જે પગલાં લેવામાં જિલ્લા શિક્ષણ અધિકારી આપના નીચે લેવાના આવે હોય છે. આ પગલાં લેવી લઈએ. જિલ્લા શિક્ષણ અધિકારી આપના નીચે આવે છે તો જિલ્લા શિક્ષણ અધિકારી ફરિયાદ દાખલ કરે, FIR દાખલ કરે, કારણ કે તમે શિક્ષકો તમારા એની ફરજના નિવેદન ભાગ આપો, રૂપે અમે તપાસ કરાવી લઈએ. સાંભળી લીધું તમને. નિવેદન આપી દો, તપાસ છે. સાંભળવાથી કરાવી લઈએ. નિરાકરણ નથી આવતું ને તકલીફ ત્યાં આવી પડે. જશે. તપાસ કરાવીને તપાસમાં જે સામે આવશે, અગર કંઈ ખરેખર ખોટું હશે તપાસમાં, તો જેને ખોટું કર્યું છે એમના સામે સરકારી જે લો બન્યું છે એના મુજબ એક્શન લેવામાં આવશે. તમે સરકારી તમારા નોકરી રજૂઆત ત્યારે આપો લેવાનું તો જ્યારે અમે FIR દાખલ થાય. FIR दाखल है आप दीजिए अपनी जो भी आपकी रजूआत है, मैंने सुन लिया है उसको. आप मुझे रजूआत दीजिए, हम तपास करवा लेते हैं. रजूआत सिर्फ आपको- सुनी ही जाती है, उस पे एक्शन आप नहीं लिया मुझे जाता. रजूआत दीजिए, हम आगे एक्शन लेते हैं उसमें. ठीक है? બેન આપણે આ નિવેદન આમના લીધેલા છે આપણે કે ફરિયાદના ફરિયાદ બેન તમે સાંભળો हमारी बात 15 तारीख को आप- थोड़ा सा शांति से बात मैं कीजिए. शांति से मेरी आवाज ऐसी शांति से मैं बोल रहा हूँ मेरी आवाज ही ऐसी अभी मैं क्या करूँ 15 तारीख को શાંતિથી વાત કરો मैं ને ભાઈ. બેન હું એમ જ કહું છું કે તમે આમના નિવેદન લીધા છે નગરપાલિકા પ્રમુખના અનુસંધાનમાં તમે આમના નિવેદન લીધા તમે આમની ફરિયાદમાં સામેવાળાના નિવેદન લીધે છે ખરા તમે કહો છો તપાસ અમે કરીશું તો આમના નિવેદન લીધા આમની જે ફરિયાદ છે આમની જે ફરિયાદ આ 15 તારીખે કરેલી છે એ 15 ત્યાં એમના તારીખે નિવેદન સામે- લેવાની વાત નથી આમના નહીં સામેના પક્ષના હજી સુધી નિવેદન લીધા છે કે નથી લીધા અમે જાણવા માંગીએ છીએ તમે જણાવી દઈએ જિલ્લા શિક્ષણ અધિકારી મારફતે. જિલ્લા શિક્ષણ અધિકારી મારફતે તો જે અમે ત્યાં જઈને તમારા મળીએ. પ્રશ્નો છે જિલ્લા શિક્ષણ અધિકારી મારફતે જણાવી દઈએ. શું શું પગલાં લેવામાં આવ્યા છે, શું તો આપણે પગલાં જિલ્લા શિક્ષણ લેવામાં અધિકારી પાસે જવું પડશે. તમે તમારા રજૂઆત આપી દો ને. હા આપને તો આપીએ પણ અમે જિલ્લા શિક્ષણ અધિકારી પાસે જઈએ તમે એવું તમારી કહેવાનું. રજૂઆત આપી દો. ના, રજૂઆત આપવા માટે તો આવ્યા છીએ. બેન, તમે આપવાના પૂછવા જ આવ્યા છીએ. છીએ. આપ સારું કામ કરો છો એટલે જ કહેવાય છે કે આપણી અપેક્ષા આપણી પાસે વધારે છે. તપાસ કર્યા પછી પણ તો તપાસ ચાલુ કરી છે ખરી જેમ આમના નિવેદન લીધા છે આમના નિવેદન લીધા છે અમે પૂછીએ તમે હા કે ના તો કહો તો હમણાં અમને એટલો તો રાઈટ છે કે આ આજે આયા છે લોકો કે અમારા નિવેદન તમે લીધા છે બરોબર તમારી જે એની ફરિયાદ 15 complaint તારીખે છે, હતી. એના સામે સરકારી નિયમ મુજબ જે એક્શન બને છે આ એક્શન કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે. તપાસમાં જે સામે આવશે એના મુજબ એક્શન લેવામાં આવશે. બેન આવી તો વાતો બહુ સાંભળી હવે તમે અમે એમ પૂછીએ છીએ ના, ના, હું એક વાત કહું. આ પેલી ફરિયાદ આ વિદ્યાર્થીઓ આપી, આ શિક્ષકોએ આપી 15 તારીખે. પછી 19 તારીખે સામે એની બીજી ફરિયાદ આપી નગરપાલિકાએ. નગરપાલિકાએ જે ફરિયાદ આપી એની ઉપર આ લોકોના નિવેદન લેવાઈ ગયા. પણ આ લોકોએ જે ફરિયાદ કરી છે ને આ લોકોએ 15 તારીખે, એ 15 તારીખની ફરિયાદ ઉપર હજી કોઈના નિવેદન નગરપાલિકાના સત્તાધીશોના નથી લેવાના. એટલે કઈ રીતે તપાસ થાય છે અમે જાણવા માંગીએ છીએ કે બીજી તપાસમાં નિવેદન લેવાય છે પણ પહેલી તપાસ જે શિક્ષકોએ કરેલી છે જે ઓડિયો રેકોર્ડિંગ આપ્યા એની ઉપર બેન હજી સુધી કોઈના નિવેદન લેવા નથી આવ્યા. आप दीजिए अपनी रजूआत. जब तक तपास पूरी नहीं होती है तब तक मैं आपको कुछ भी चीज डिक्लेयर यहाँ पे कॉन्फिडेंशियल जितनी भी चीजें हैं कुछ नहीं बता सकते क्या किया गया है क्या नहीं किया गया है. पहले पूरी तपास तो होनी चाहिए. बीच की चीजें आपको कैसे અમે बताएंगे? રિપોર્ટ નથી માંગતા. તમે બીજું રિપોર્ટ જ માંગો છો. ના, ના, નિવેદન અમે તો પૂછીએ છીએ નિવેદન લીધા છે. અમે તો પૂછીએ છીએ નિવેદન લીધા આજ તો છે. અમે નથી આજે નિવેદનની સરકારી- કોપી આપો. અમે એવું કીધું જ નથી નિવેદનની કોપી એટલે આપો. તમે મને સાંભળો ને અહીંયા આવ્યા છો Yes. તો મને પણ સાંભળો. હા, ચલો. આજ કહું છું કે જે પ્રોસેસ છે પ્રોસેસ પૂરા કર્યા પછી તમને જણાવવામાં આવશે કે ખરેખર શું થયું છે. પ્રોસેસની વચ્ચે કેવી રીતે જણાવીએ કે શું ચાલે છે શું નથી ચાલતું. વચ્ચેથી અમે કઈ સૂચના તમને આપી શકતા નથી. તમે તમારા નિવેદન આપી દો, તપાસ કરાવી લઈએ, તપાસમાં જે સામે આવશે એના મુજબ એક્શન પણ લઈએ. કોન્ફિડન્શિયલ કે હોતું નથી. આ જાહેર તમે હિતનો મુદ્દો તમારી છે. નિવેદન જે છે જે લઈને તમે આવ્યા છો આ આપો અને અમે જોઈ લઈએ. ઓકે. બીજું કશું બેન? તમારે ત્યારે તમારે 5 વર્ષમાં થઈ જશે કેમ સરકારી સિસ્ટમમાં ટાઈમ લાગતો હોય છે એમ કેટલા ટાઈમમાં એપ્રોક્સિમેટ અમે ખાલી પૂછીએ अगर आपको इस तरीके से बात करनी है तो आप फिर बात ही क्यों कर रहे हैं? मैं कैसे बात कर रही हूँ? आप कैसे मतलब बात कर आप जो बात कर रही रहे हो हो? તમે કેમ સરકાઝમમાં વાત કરો છો? બેન તમે જે જવાબ આપો છો ને એના એના તમારે report એના આપો, અનુસંધાનમાં તમારે જે અમે નિવેદન છે. તપાસ કરી લઈએ. બરોબર આપો, આપો. તપાસ કરીને પછી આપણે આપણે જવાબ આપશે. તમે આપો જે અમે નિવેદન. એવું કહીએ છીએ તમને કે બેન અમે કદાચ 15 દિવસ પછી પાછા આવીએ તો તપાસ થઈ ગયેલી હોવી જોઈએ. મારા ઓફિસ ખુલ્લું છે, તમારે જ્યારે આવવાનું હોય તમે આવો. તમે આજે સાંજે પણ આપી શકો. ઓકે તો આ નિવેદન આ છોકરાઓના લેવાય જાય સામેવાળા પક્ષના નિવેદન લેવાઈ જાય એવી અમે અપેક્ષા રાખીએ કારણ કે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ બધાના નામ છે. આ વિદ્યાર્થી શિક્ષકોએ ફરિયાદ આપી છે તો એની ઉપર પણ સામેના પક્ષે નિવેદન લેવા જોઈએ અને તમારા માધ્યમથી જિલ્લા શિક્ષણ અધિકારીને કહો ને FIR દાખલ કરે કારણ કે શિક્ષણનો મુદ્દો તમે જ કીધું જિલ્લા શિક્ષણ અધિકારીના હેઠળ આવે છે તો જિલ્લા શિક્ષણ અધિકારી તો કહી શકાય કે આગળ શું મોટો લઈને તરત જ FIR દાખલ કરી દેવી જોઈએ. હજી સુધી તમારા જિલ્લા શિક્ષણ અધિકારી એક્શન નથી લીધા તો તમારે ત્યાં પણ કેવું જોઈએ કે જિલ્લા શિક્ષણ અધિકારી તમે શું કરી રહ્યા છો કેમ એક્શન નથી લેતા. લાઈક આપકા આવેદન. Thank you.
કંઈ ને આપણે વેઇટ કરો એટલે પછી આપણે 15 દિવસ પછી આપણે જે પ્રોગ્રામ આપવાનો છે આપણે આપી દઈએ ના કરે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.